તારે બેઝિકમાં જવાનું કે પછી સ્પેશિયલ મેથ? ડોલી ઉજ્જવળ ઠક્કર. ડોલી, તમારું નામ શું? ડોલી ઉજ્જવળ ઠક્કર. ડોલી, તમે આમની સાથે આવ્યા હતા? હા. તમારું નામ શું? દેવશ્રી દિલીપ ગોહિલ. અચ્છા ડોલી, તમે સુરત થી આવ્યા છો? હા. અચ્છા, અહીંયા શાને માટે આવ્યા હતા? આના માટે. તારું નામ? તો તમારો શું અનુભવ છે આ સમય દરમિયાન? તમને શું બહુ અનુભવ? સારો અનુભવ હતો. જે કન્ફ્યુઝન હતું એ પણ દૂર થઈ ગયું છે ને અહીંયા આખે તો અમને સારું લાગે છે. થેન્ક યુ વેરી મચ. તારો શું અનુભવ છે? મજા આવી. મજા આવી. પણ મજા આવી તો સમજ્યા, પણ જે તને તારો જે પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતો ફરીથી મને કે? સ્ટેન્ડર્ડ લેવું કે બેસિક લેવું જે ક્લિયર થઈ ગયું. હા, એટલે હવે તને ખબર પડી ગઈ કે તારો ઇન્ટરેસ્ટ શેમાં છે? સાયન્સમાં વધારે છે. તારું નેચર રિસર્ચ. દેવશ્રી, ઓકે. તું ક્યાંથી આવી છો? સુરત. અને તારો પ્રશ્ન શું છે તે મને પૂછ. કે 10th પછી તારે બેઝિકમાં જવાનું કે પછી સ્પેશિયલ મેથેમેટિક્સ, એવો પ્રશ્ન છે? જરા સરખી રીતે પૂછ. 10th માં સ્ટેન્ડર્ડ લેવું કે બેસિક અને 11th ઓકે, 10th માં સ્ટાન્ડર્ડ લેવો કે બેઝિક? ઓકે. આ ટેસ્ટ શું છે તે તને સમજાવું કે આ ટેસ્ટની અંદર હું તારી પર્સનાલિટીની ટેસ્ટ લઈશ, એટલે તારી લાઇકિંગ શું છે, તારા ઇન્ટરેસ્ટ શું છે અને તારી સ્કિલ્સ શું છે અને તને શું ગમે છે. અને દેવશ્રી ને તારું નામ? દેવશ્રી. હા. દેવશ્રી. હા, સો દેવશ્રી. દેવશ્રી, I welcome you in this self discovery.